Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic of types of core for the subject Manufacturing Engineering 1, subject code 3331901. તો આપણે અહીંયા આગળ કોર વિશે જોવાના છીએ. તો સૌથી પહેલા કોર એટલે શું? ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે કોરના નામ લખીને કોઈ પણ બે સમજાવો કે કોઈ પણ એક સમજાવો. પણ આપણે સૌથી પહેલાં સમજીએ કે કોર એટલે શું. તો કોર એટલે દાગીના માટે તૈયાર કરવામાં આવતા બીબાનો એક ભાગ છે. દાગીનામાં કોઈ પણ પોલાણ જોઈતું હોય, જેમ કે હોલ્સ જોઈતા હોય કે રિસેસ જોઈતી હોય કે પછી અંડરકટ કે ઇન્ટિરિયર કેવિટી જોઈતી હોય, તો એ મેળવવા માટે કોરની જરૂર પડે છે. કોર એટલે દાગીનામાં જેવું પોલાણ જોઈતું હોય એવા જ પોલાણનો આબેહૂબ નમૂનો કે જેની મોલ્ડ તૈયાર કરતી વખતે વપરાતા પેટર્નમાં કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે પેટર્ન સિવાયનો બીજો ભાગ કે જે આપણને જે પ્રકારનું પોલાણ જોઈએ છે એ પ્રકારનો બનાવવામાં આવે છે, તો એને કોર કહેવામાં આવે છે. એટલે કોરને અલગથી બનાવીને મોલ્ડમાં યોગ્ય સ્થળે ગોઠવવાથી કોરના એટલા ભાગમાં ધાતુરસ જઈ શકતો નથી અને એટલા ભાગમાં દાગીનામાં પોલાણ તૈયાર થાય છે. હવે કોર એ પણ રેતીમાંથી તૈયાર કરવામાં આવે છે અને મોલ્ડની બીજી દિવાલ કરતાં કોરને વધારે કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે એની બધી બાજુએથી રસ આવતો હોય છે, ધાતુ રસ આવતો હોય છે. એટલે ખાસ પ્રકારની રેતીમાંથી એને તૈયાર કરવામાં આવે છે. એની સ્ટ્રેન્થ જનરલી જોવામાં આવે તો મોલ્ડની રેતી કરતાં વધારે હોય છે અને જરૂરિયાત મુજબ એને પ્લાસ્ટર ઓફ પેરિસ કે સિરામિકમાંથી પણ બનાવી શકાય અને આ કોર બનાવવા માટે કોર બોક્સનો યુઝ કરવામાં આવે છે. હવે કોરના ગુણધર્મ કયા કયા છે? તો કોરમાં શું ગુણધર્મ હોવા જોઈએ, એની પ્રોપર્ટીઝ શું હોવી જોઈએ? તો પહેલાં તો એ મજબૂત હોવો જોઈએ અને સહેલાઈથી હેરફેર કરી શકાય, તેમજ મોલ્ડમાં ધાતુ રસ રેડવામાં આવે ત્યારે એનો આકાર જળવાઈ રહેતો હોવો જોઈએ. સેકન્ડ એ કે તે છિદ્રાળુ હોવો જોઈએ, જેથી મોલ્ડમાં ઉદ્ભવતા ગેસને મુક્ત કરી શકે. મોલ્ડમાં જે પણ ગેસ ક્રિએટ થશે તે એના છિદ્રમાંથી નીકળી જવા જોઈએ. ત્રીજું કે એ સખત હોવો જોઈએ, જેથી ગરમ પ્રવાહી ધાતુ રસ સામે ટકી શકે. ચોથું કે એનું કોન્ટ્રેક્શન કે એક્સપાન્શન થતું હોવું જોઈએ નહીં, એટલે સંકોચાઈ પણ નહીં જવો જોઈએ કે ફૂલી પણ નહીં જવો જોઈએ. પાંચમું કે સહેલાઈથી ભાંગી શકાય તેવો હોવો જોઈએ, જેથી કરીને દાગીનાથી છૂટો પાડી શકાય. એટલે દાગીનો તૈયાર થાય ત્યારે જો એ ચોંટી ગયેલો હોય તો એને કોલેપ્સિબલ હોય તો તોડી શકાય અને દાગીનાથી છૂટો પાડી શકાય. અને લાસ્ટ કે એની સરફેસ જે છે તે લીસી હોવી જોઈએ. તો આ થઈ કોરની પ્રોપર્ટીઝ વિશેની વાત અથવા કોરની કેરેક્ટરિસ્ટિક્સ વિશેની વાત. હવે આપણે સમજીએ કે કોરના પ્રકાર કયા કયા છે. તો ટાઈપ્સ ઓફ કોર, તો જુદી જુદી ડિઝાઇન અને સાઇઝના કોરનો ઉપયોગ મોલ્ડ બનાવવા માટે થતો હોય છે. જો મૂળ પેટર્નની મદદથી મોલ્ડમાં વપરાયેલી રેતી વડે મોલ્ડના એક ભાગ તરીકે કોર તૈયાર કરવામાં આવે તો તેને ગ્રીન સેન્ડ કોર કહેવામાં આવે છે. પણ જો કોર બોક્સની મદદથી અલગથી બનાવી જરૂરી ટેમ્પરેચરે તપાવીને અથવા પકાવીને મોલ્ડમાં બેસાડવામાં આવે તો એને ડ્રાય સેન્ડ કોર તરીકે ઓળખવામાં આવે છે. હવે કોરનો આકાર અને મોલ્ડમાં એની પોઝિશન શું છે તેને અનુલક્ષીને એનું ક્લાસિફિકેશન આ રીતે આપી શકાય. તો અહીંયા 7 પ્રકારના ક્લાસિફિકેશન લખેલા છે, જેમ કે હોરિઝોન્ટલ કોર, વર્ટિકલ કોર, બેલેન્સ્ડ કોર, હેંગિંગ ઓર કવર કોર, ડ્રોપ કોર અથવા એને કહી શકાય સ્ટોપ ઓફ કોર, અને બીજું આવે છે રેમ અપ કોર, અને છેલ્લું કિસ કોર. તો આટલા 7 પ્રકારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, જે આપણે વારાફરતી સમજીએ. સૌથી પહેલાં હોરિઝોન્ટલ કોર એટલે કે આડા કોર. તો આડો કોર અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલો છે. આ જે ભાગ છે સેક્શન લાઇન વાળો એ કોરનો ભાગ દર્શાવેલો છે. આ જે ઉપરનો ભાગ છે એ મોલ્ડ છે અને એની ફરતે જે છે એ રેતી છે, બરાબર. અને વચ્ચેનો ભાગ જે છે એને આપણે પાર્ટિંગ લાઇન કહીશું. તો હોરિઝોન્ટલ કોર એ ખૂબ જ સાદા પ્રકારનો અથવા સરળ પ્રકારનો કોર છે.
આ કોરને મોલ્ડમાં હોરિઝોન્ટલ પોઝિશનમાં રાખવામાં આવે છે, એટલે કે આડું ગોઠવવામાં આવે છે અને એનો આકાર દાગીનામાં જે પ્રકારનો આકાર જોઈતો હોય એ પ્રકારના પોલાણ મુજબનો રાખવામાં આવેલો હોય છે. જનરલી ગોળાકાર આડછેદવાળા કોર વધારે યુઝ થતા હોય છે. મોલ્ડમાં કોર સીટ પર એને બેસાડવામાં આવે છે. અહીંયા આગળ ફિગરની અંદર કોરમાં જનરલી એક સરખા આડછેદવાળા કોરને પાર્ટિંગ લાઇન પર બેસાડવામાં આવેલો છે. અહીંયા આગળ સેમ આડછેદ છે અને નીચેના ભાગમાં પણ સેમ આડછેદ એનો દર્શાવેલો છે. તો આ જે કોર છે તે આપણો આડો કોર કહેવાશે, હોરિઝોન્ટલ કોર, એટલે કે હોરિઝોન્ટલ પોઝિશનમાં એને રાખવામાં આવેલો હોય છે અને કોર સીટ પર બેસાડવામાં આવેલો હોય છે. સેકન્ડ છે આપણો વર્ટિકલ કોર, એટલે કે ઊભા કોર. તો આ કોરને મોલ્ડની અંદર ઊભી પોઝિશનમાં, વર્ટિકલ પોઝિશનમાં રાખવામાં આવે છે. જે રીતે આપણે આગળ જે કોર જોઈ ગયા તેની કમ્પેરમાં આ જે છે તે કેવો છે, વર્ટિકલી 90 ડિગ્રીએ રાખેલો છે. અને આ કોર માટે પહેલેથી જ મોલ્ડની અંદર કોર સીટ તૈયાર કરવામાં આવેલી હોય છે અને આ કોરનો મોટો ભાગ જે છે તે ટ્રેકની અંદર રહેતો હોય છે, જ્યારે નાનો ભાગ કોપની અંદર રહેતો હોય છે. એટલે આ જે આપણી પાર્ટિંગ લાઇન છે એની ઉપરનો ભાગ જે છે તે કોપ કહેવાશે, નીચેનો ભાગ જે છે તે કોર ટ્રેક કહેવાશે. તો આ જે કોર છે આપણો આખો, એનો મોટે ભાગનો ભાગ જે છે તે નીચેના ભાગમાં એટલે કે ટ્રેકમાં રહેશે અને નાનો ભાગ જે છે આ ઉપરનો એ ઉપરના ભાગમાં એટલે કે કોપમાં રહેશે. કોપમાં કોર સીટ વધારે ટેપરવાળી હોય છે. અહીંયા જે કોર સીટ બેસાડેલી હોય છે એનો ટેપર વધારે હોય છે, જેથી કરીને મોલ્ડ તૈયાર કરવામાં કોર એસેમ્બલી ઇઝી બને. આ કોર પણ અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલો છે. હવે થર્ડ આવે છે બેલેન્સ્ડ કોર. તો દાગીનામાં જ્યારે અધૂરું કાણું જોઈતું હોય એટલે કે બ્લાઇન્ડ હોલ બનાવવાનું હોય ત્યારે આ કોરનો યુઝ થાય છે. આ એક છેડેથી ટેકવેલો કોર છે જેનો બીજો છેડો છૂટો હોય છે, અહીંયા કોઈ પણ સપોર્ટ નથી. એટલે અહીંયા આગળ જે ફિગરમાં બતાવેલો છે એ કોરનો બેઠકવાળો ભાગ લંબાઈમાં વધારે હોય છે, જેથી બીજા મોલ્ડમાં બીજા છૂટા ભાગનું સંતુલન બની શકે. જો છૂટા ભાગની લંબાઈ હજુ વધારે રાખવાની જરૂરિયાત હોય તો એને ચેપલેટથી ટેકો આપવામાં આવે છે. બેલેન્સ્ડ કોર પછી આપણો આવે છે હેંગિંગ અથવા કવર કોર અથવા લટકતા કોર. એટલે આ પ્રકારના મોલ્ડમાં નીચેથી કોઈ પણ ટેકો આપવાની જરૂર રહેતી નથી, એટલે કોઈ પણ ટેકા વગર ઉપરથી લટકતો આ કોર છે. આ જે ભાગ છે તે કોર દર્શાવેલો છે. આમાં આખી મોલ્ડ કેવિટી ડ્રેગ પેટીમાં રહેલી છે. આ જે મોલ્ડની કેવિટી છે એ નીચેના ભાગમાં રહેલી છે, એટલે કે ડ્રેગની અંદર રહેલી છે એમ આપણે કહી શકીએ. અને કોપ પેટી સાથે ગ્રીન સેન્ડ કોર અથવા ડ્રાય સેન્ડ કોર લગાડવામાં આવે છે. કોપ પેટીમાં વાયર અથવા તો સળિયા વડે કોરને જોડવાની યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવે છે. જો ડ્રેગ પેટીમાં કોરની બેઠક વ્યવસ્થા તૈયાર કરીને કોરને તેના પર મોલ્ડ કેવિટીને કવર થતી રીતે ગોઠવવામાં આવે તો એ કોરને કવર કોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પહેલેથી અહીંયા આગળ જે મોલ્ડની કેવિટી છે એ કેવિટી કવર થઈ જાય એ રીતે ગોઠવીશું તો એને કવર કોર કહેવાશે. બરાબર, એટલે અહીંયા આગળ મોલ્ડમાં એની બેઠક વ્યવસ્થા તૈયાર જ કરેલી હશે ડ્રેગ પેટીની અંદર અને એના પર આ જે કેવિટી છે એ ઢંકાઈ જાય એ રીતે આપણે કોરને બેસાડીશું તો એ કવર કોર અથવા હેંગિંગ કોર કહેવાશે. બરાબર છે. ઓકે, અહીંયા આગળ ટૂંકમાં લટકતો કોર છે એટલે એને આપણે હેંગિંગ કોર કહીએ છીએ. અહીંયા ઉપર બેસાડેલો છે પણ કેવિટીને કવર કરી દે છે એટલે એને આપણે કવર કોર કહીશું. એના પછી નેક્સ્ટ આપણું આવે છે ડ્રોપ કોર અથવા સ્ટોપ ઓફ કોર. તો સ્ટોપ ઓફ કોર કે ડ્રોપ કોર કોને કહીશું, તો જ્યારે દાગીનામાં પોલાણ એ પાર્ટિંગ લાઇનમાં નહીં હોય, એટલે અહીંયા આગળ પોલાણ નથી પણ આપણને આ ભાગમાં પોલાણ જોઈતું હોય, બરાબર, અથવા એ પાર્ટિંગ લાઇનથી ઉપર હોય કે નીચે હોય ત્યારે બીજો કોઈ કોર વાપરવો અનુકૂળ નથી. એટલે એવી વખતે અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલો છે એ મુજબનો ડ્રોપ કોર અથવા સ્ટોપ કોર યુઝ કરવામાં આવે છે. કોરનો આકાર અને વપરાશ મુજબ તેને ટેલ કોર, સેડલ કોર અથવા ચેર કોર વગેરે પણ કહેવામાં આવે છે. એના પછી સિક્સ્થ આપણો રેમ અપ કોર કહેવાશે. તો રેમ અપ કોર કોને કહીશું, તો અહીંયા આગળ આ જે ફિગરમાં દર્શાવેલો છે એ આપણો રેમ અપ કોર છે.
એટલે આ જે ભાગ છે તે આપણો રેમ ઓફ કોર કહેવાશે. એટલે આ કોરને પેટર્નની સાથે જ રેતીમાં બેસાડી દેવામાં આવે છે અને ત્યારબાદ રેતીને રેમિંગ કરવામાં આવે છે. જનરલી રેમ કર્યા પછી તૈયાર કરેલો મોલ્ડ હોય તો આ કોરને બેસાડી શકાતો નથી. દાગીનાની ઇન્ટરનલ અને એક્સટર્નલ ખાસ પ્રકારની સરફેસ તૈયાર કરવા માટે આનો યુઝ થાય છે. આ કોર પણ અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે, બરાબર છે. એટલે એને પેટર્ન સાથે જ રેતીમાં બેસાડી દેવામાં આવતો હોય છે. એના પછી 7th છે આપણો કિસ કોર. તો અહીંયા આગળ ફિગરની અંદર આપણે કિસ કોર દર્શાવેલો છે. તો આ કોરને ટેકવવા માટે કોર શીટની જરૂર રહેતી નથી. કોપ પેટી એટલે કે ઉપરની પેટી અને ટ્રેક પેટી એટલે કે નીચેની પેટી બંને વચ્ચેના દબાણને કારણે આ કોર પોતાની પોઝિશનમાં જળવાઈ રહે છે. એટલે દાગીનામાં જ્યારે એક કરતાં વધારે હોલ્સ જોઈતા હોય ત્યારે આવા કોર એકી સાથે વાપરી શકાય. અહીંયા આગળ ફિગરમાં કિસ કોરની ફિગર દર્શાવી છે. થેન્ક યુ.